ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને રમતા રમતા અંગ્રેજી શીખવાડીશ. રીંગ વર્ડ્સ. હું છું શ્રુતિ મકવાણા, ધોરણ 3. તમે હજી સુધી અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ગ્રીન અને ક્વીન. GREE. લીલો રંગ. તમે જોઈ શકો છો આ હરિયાળી ઘાસ અને ઝાડ, તેનો રંગ લીલો છે. અને ક્વીન. ક્વીન એટલે રાણી. તમે જોઈ શકો છો આ રાણી અહીંયા ઊભી છે. રેઇન અને ટ્રેન. તમે જોઈ શકો છો ઉપરથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને ટ્રેન એટલે રેલગાડી. તમે જોઈ શકો છો આ રેલગાડી તે પાટા પર ચાલી રહી છે. માય સ્કાય બાય. માય એટલે મારું, સ્કાય એટલે આકાશ. તમે જોઈ શકો છો આકાશનું ચિત્ર આપેલું છે. બાય એટલે આવજો. ટેક અને કેક. ટેક એટલે લેવું, કેક એટલે કેક. સાઉન્ડ, ગ્રાઉન્ડ, રાઉન્ડ. સાઉન્ડ એટલે અવાજ. તમે જોઈ શકો છો આ છોકરું સાઉન્ડ સાંભળી રહ્યું છે. ગ્રાઉન્ડ એટલે જમીન અને મેદાન. અરાઉન્ડ એટલે આસપાસ. થ્રી, ફ્રી અને ટ્રી. થ્રી એટલે 3. અહીંયા 3 લખેલા છે. ફ્રી એટલે મુક્ત એટલે આઝાદ. આ પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. ટ્રી એટલે ઝાડ. સિંગ અને રિંગ. સિંગ એટલે ગાવું, રિંગ એટલે વીંટી. તમે જોઈ શકો છો આ વીંટીનું ચિત્ર આપેલું છે. બોલ અને વોલ. બોલ એટલે દડો, વોલ એટલે દિવાલ. કુક અને બુક. કુક એટલે રસોઈયો, બુક એટલે પુસ્તક. કેટ અને રેટ. કેટ એટલે બિલાડી. તમે જોઈ શકો છો બિલાડીનું ચિત્ર આપેલું છે. રેટ એટલે ઉંદર. ઉંદરનું પણ ચિત્ર આપેલું છે. સન અને રન. સન એટલે સૂરજ, રન એટલે દોડવું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં.